આપણે ટૂંક જ સમયમાં આજનું ગીતા સેશન, ગીતા ભાવાંજલિ સેશન નંબર 52 શરૂ કરીએ છીએ. સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય આઈએજી. શ્લોક બોલી આપણું સેશન શરૂ કરીશું. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કચિત દુઃખમાપ્નુયાત. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. મુખં કરોતિ વાચાલં પંગુલંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદં માધવં. આત્મીય મિત્રો, આપણે આજનું સેશન શરૂ કરીએ એ પહેલાં એક પ્રશ્ન છે આવ્યો છે, એ જરા જોઈ લઈએ. પ્રશ્ન એવો છે કે કર્મ કોણ કરે છે અને ફળ કોણ ભોગવે છે, શરીર કે આત્મા? અને બીજું કે જો આત્માના દોરી સંચારથી કામ થતું હોય તો પછી એકલું શરીર કેમ કર્મ ભોગવે, આત્મા કેમ નહીં? તો પહેલો પ્રશ્ન એવો છે, કર્મ કોણ કરે છે? તો કર્મ કરે છે શરીર. અને ફળ કોણ ભોગવે છે? તો જે કર્મ કરે છે એ ફળ ભોગવે છે. એટલે કે શરીર કર્મ કરે છે તો ફળ પણ શરીર ભોગવે છે. બીજા પ્રશ્નમાં એમના આત્મીયશ્રીને એવું કહેવાનું થાય છે કે જો આત્માના દોરી સંચારથી શરીર કામ કરતું હોય તો પછી કર્મ કરવામાં અને ફળ ભોગવવામાં પણ આત્મા જવાબદાર થાય. તો મિત્રો, પહેલાં તો કુદરતની જે પ્રક્રિયા છે, કુદરતની જે સૃષ્ટિ રચનાની જે રચનાકાર છે એને બરાબર સમજવું પડે. આપણું જે હ્યુમન બોડી છે એમાં મુખ્ય 3 તત્વો, આમ તો 4 તત્વો છે. એક તો હાર્ડવેર, જે આપણને સામે જે દેખાય છે. બીજું સોફ્ટવેર, અંદર જે અંતઃકરણના જે મન બુદ્ધિના જે ભાગ છે તે. અને ત્રીજું પાવર, કે જેને આ બધું ચલાવી રહ્યું છે, જેના કારણે ચાલી રહ્યું છે, એ પાવર. તો આપણે પાવરને જવાબદાર માનીએ કે ના માનીએ, એ અહીંયા એક પ્રશ્નનો થોડોક એમનો હેતુ છે. તો રાસાયણિક પ્રક્રિયામાં જેમ ઉદ્દીપક કામ કરે છે, મિત્રો બરાબર સમજવાની જરૂરી છે કે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉદ્દીપક કામ કરે છે, એવું જ કામ અહીંયા પાવરનું, એટલે કે આત્મતત્વનું છે. ઉદ્દીપકનું કામ એવું છે કે રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ ભજવે ખરા, એને ભાગ લે ખરા રાસાયણિક પ્રક્રિયામાં, એ ભાગ ભજવે નહીં. અને એ પ્રક્રિયાને વધુ આગળ વધારવા માટે ઉદ્દીપકનું કામ છે. પણ ઉદ્દીપકના કંઈ અસર થાય નહીં. જ્યારે પણ કોઈ નવો પદાર્થ, બે પદાર્થો ભેગા થાય, એમાં જો ઉદ્દીપક પણ જો અંદર ભાગ લેશે ખરા, પણ ઉદ્દીપકને કંઈ અસર ના થાય. અને ત્રીજો પદાર્થ પણ બને, પણ ઉદ્દીપકને કંઈ લેવા દેવા હોતો નથી. એક આપણે એટલા માટે આ ઉદાહરણ વાત કરી કે આપણે ભણી ગયા, વિજ્ઞાનમાં ભણી ગયા છે. તો આત્મતત્વનું પણ એવું છે. તો હ્યુમન બોડીની અંદર આત્મતત્વ છે, જે રીતે ઘડિયાળની અંદર જે સેલ કામ કરે છે, બરાબર, એવું જ કામ અહીંયા પાવરનું છે, આત્મતત્વનું છે. તો આત્મતત્વની હાજરીથી શરીર કાર્ય કરે. એ શરીર, બહારનું શરીર છે હાર્ડવેર, અને અંદરનું સૂક્ષ્મ શરીર છે એ સોફ્ટવેર, એ બંને કામ કરે. પણ આત્મતત્વ એ કર્મથી બંધાતા નથી. એ કુદરતની જે રચનાનો ભાગ છે, બરાબર. અને આગળ તો પછી સમજવાની ઘણી બધી વાતો આવે કે ભાઈ એ 3ની અંદર મારો રોલ કયો, હું કોણ, હું એમ આઈ. પણ એ થોડોક અલગ વિષય છે, અહીંયા આપણે નહીં લઈશું. પણ હવે આપણે જે અધ્યાય 9 રાજવિદ્યા રાજગૃહયુગ જોઈ રહ્યા હતા,
અને આજે અધ્યાય 10 પણ અધ્યાય 9 પૂર્ણ થાય ત્યારે 10 પણ આપણે લેવાના છે. તો આપણે છેલ્લે એ વાત હતી કે અપિચેત્સુ દુરાચારો અને ક્ષિપ્રમ ભવત ધર્માત્મા. ભગવાન એવું કહે છે, નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો નાશ થતો નથી. બરાબર. તો ભગવાન એવું કહે છે કે ભાઈ મારા ભક્ત છે એનો નાશ થતો નથી, એને પરમ શાંતિ મળે છે. નાશ નથી થતો એનો મતલબ આપણે બરાબર સમજીએ તો જે ભક્તો થઈ ગયા છે, તો એ ભક્તો છે ને, એ ચાહે મીરાબાઈ હોય, ચાહે કબીર હોય, ચાહે નરસિંહ મહેતા હોય, કે ચાહે કોઈ પણ જે ભક્તો, બહુ બધા ભક્તો થઈ ગયા છે, તો આજે પણ આપણે એમને યાદ કરીએ છીએ. બરાબર. આપણે એક ગીત ઘણીવાર ગાતા હોઈએ છીએ કે તુમ જીઓ હજારો સાલ, સાલ કે દિન હું 50,000. આમ જોવા જઈએ તો 100 વર્ષનું જ જીવન છે. આ તે 50,000 ન થાય, પણ એ ભક્તો એમની ભક્તિના કારણે એમનો એ અમર બની જાય, એમની ભક્તિ અમર બની જાય, એ પોતે અમર બની જાય, અને આપણે એમને રોજ યાદ કરીએ. આ દુનિયા એમને કદી ભૂલે નહીં. બરાબર. તો એવા ભક્તોનો કદી નાશ ન થાય, એમની ભક્તિનો કદી નાશ ન થાય. બીજી વસ્તુ, ભગવાન એવું પણ નાશ ન થાય, મતલબ કે એમને ભગવાનનું ધામની પ્રાપ્તિ થાય. એ અહીંયા મહત્વનું છે. હવે આપણે આગળ જોઈશું. મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય એપિષુ પાપયો નય સ્ત્રીઓ વૈશ્યા તથા શુદ્રા તેપી યાંતિમ પરામ ગતિમ. તો શ્લોક નંબર 32 અધ્યાય 9 રાજવિદ્યા રાજગૃહ્યો, એનો 32મો શ્લોક આપણે જોઈએ, એનો શબ્દાર્થ જોઈ લઈએ. કેમ કે હે પાર્થ, સ્ત્રીઓ, વૈશ્યો, શૂદ્રો તથા પાપયોની આદિ જે કોઈ પણ હોય તેઓ પણ મારે શરણ થઈને પરમ ગતિને પામે છે. મિત્રો, ખાસ આપ સૌને કહેવાનું કે આ શ્લોક છે, ગીતાના 2 શ્લોક ઉપર બહુ બધા કરવાવાળા વિવાદ કર્યા છે, પ્રશ્નો કર્યા છે. હમણાં એક આત્મીયનો પ્રશ્ન આવ્યો, એ તો જિજ્ઞાસુ માટે હોય, પણ ઘણા એવું કહેવાય છે કે પ્રશ્નો કરવાના પણ પ્રકાર હોય. ઘણા લોકો જિજ્ઞાસુ હોય, જાણતા ન હોય એ પ્રશ્ન કરે, ખબર ના હોય પ્રશ્ન કરે. બીજા એક પ્રકારના આવા લોકો હોય છે. બીજા એવા પણ પ્રકારના લોકો હોય છે કે જે જાણતા હોય છે, પણ હું જાણું છું એવો સામેવાળો જાણે છે કે નથી જાણતો એ ચેક કરવા માટે, એના હું જે જ્ઞાન છે મારી પાસે એવું એ સામેવાળા છે કે નહીં એટલા માટે પ્રશ્નો કરે. અને ત્રીજો વિભાગ એવો છે કે પ્રશ્નો ઊભા કરે, પ્રશ્નો કરીને બીજા નવા પ્રશ્નો ઊભા કરે. જે રીતે આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છે કે ટીવીની અંદર 4 મહાત્માઓ, 4 આદમીઓ, પુરુષો, સ્ત્રીઓ બેઠા હોય અને પછી એક પ્રશ્ન કરે, પેલા પ્રશ્નો સામે કરે, એ જવાબ આપે, સામે અલગ પ્રશ્ન કરે. એવા ગૂંચવણો ઊભા કરી ઘણીવાર, અને સામેવાળાને જવાબ આપતા બંધ પણ કરી દે ને કંઈક નવું કંઈક ઊભું થાય. એટલે ઘણીવાર એવું પણ બને કે પ્રશ્નો ઊભા કરવા માટે ઘણા પ્રશ્નો કરતા હોય છે. તો ગીતાની અંદર 2 શ્લોક એવા છે, એક અધ્યાય 9ના 32મો શ્લોક, એની ઉપર ઘણા લોકોએ એના અવળા અર્થો કર્યા છે, અવળા અર્થો. એટલે એ 2 શ્લોકો કયા છે? એક તો આ છે ને બીજો એક શ્લોક કયો છે કે અધ્યાય 4નો 13મો શ્લોક છે. ચાતુર્વર્ણ્યમયા સૃષ્ટિ ગુણ કર્મ વિભાગ છે. તો તમને એટલા માટે અહીંયા ધ્યાન દોરું છું કે જ્યારે આપણે આ ગ્રંથનો અભ્યાસ કરતા હોઈએ, આપણે આ માનવતાના ગ્રંથનો, માનવ ગ્રંથનો અભ્યાસ કરતા હોઈએ, ત્યારે અમુક લોકો સમજણના અભાવે કે જાણતા ન હોય. મને ખબર છે ભૂતકાળમાં એક મારા મિત્ર હતા, એ મને આ પ્રશ્ન કર્યો અને એવું કીધું કે શ્રી કૃષ્ણ ભગવાને પણ છે ને વર્ણ વ્યવસ્થાની વાત કરી છે. ત્યારે મેં એમને કીધું તમે કઈ રીતે મને કહ્યું કહો તો કે ચાતુર્વર્ણમયા સૃષ્ટિ એવું એમણે વાત કરી છે. મેં કહ્યું તમે હજુ પૂરેપૂરો શ્લોક સમજ્યા નથી. ચાતુર્વર્ણમયા સૃષ્ટ ગુણ કર્મ વિભાગ છે.
પાછળનું વાક્ય બરાબર, કેમ કે એ મારા મિત્રએ બરાબર ગીતાનો અભ્યાસ કરેલો હતો. એ કોકના કહેવાથી કોઈએ એમના આ વસ્તુ પકડાવી હતી કે ગીતાની અંદર જાતિવાદની વાત છે, આવું એમના મગજમાં કોઈએ ઠસાવ્યું હતું, પૂર્યું હતું. પણ મેં એમને સમજાવ્યા કે મિત્ર જુઓ, ગુણ કર્મ વિભાગ એટલે કે 4 વર્ણ છે, 4 વિભાગ છે. આ 4 વિભાગ છે એ પણ કઈ રીતે? ગુણ અને કર્મ પ્રમાણે. કોઈ જગ્યાએ જાતિ ધર્મ સંપ્રદાયનો શબ્દ અંદર કોઈ જગ્યાએ છે નહીં. કદાચ ત્યારે એમને મારી વાત કદાચ પસંદ આવી હશે, પણ મિત્રો ગુણ કર્મ વિભાગ હશે. બીજો જ્યારે અહીંયા વાત આવે છે કે અહીંયા એવો પ્રશ્ન કર્યો છે ઘણા લોકોએ, કેમ કે અહીંયા એવું કીધું કે સ્ત્રીઓ, વૈશ્યો અને શૂદ્રો, બરાબર, એમાં એને તમે પાપ યોની કીધા. આ રીતે પણ ખોટી વાત રજૂ કરી અને શ્લોકના શબ્દાર્થને તોડવાની પણ ઘણી જગ્યાએ ચર્ચા જોવા મળે છે. તો આપણે જાણતા હોવા જોઈએ. તો અહીંયા બિલકુલ એવું સ્પષ્ટ લખ્યું તથા શબ્દ છે. એક સ્ત્રીઓ, વૈશ્યો, શૂદ્રો તથા પાપયોના, આ 4 છે એ પણ જો મારે શરણે થઈને આવે તો પછી એ પણ પરમ ગતિને પામે છે. તો આપણા મનમાં એવું થાય કે ભાઈ કેમ સ્ત્રીઓની વાત કરી, વૈશ્યોની વાત કરી, શૂદ્રોની વાત કરી. ઘણા એવું કે ભાઈ ક્ષત્રિયો અને બ્રાહ્મણોની વાત કેમ ના આવી? તો તરત જ 32મા નંબરનો શ્લોક છે એ 33મા નંબરનો શ્લોક છે એ વાત એ કરે છે. તો મિત્રો સૌથી પહેલાં શ્રી કૃષ્ણ ભગવાને સ્ત્રીઓ, વૈશ્ય, શૂદ્રોની વાત કરી. હવે તમને ચાતુર્વર્ણમય સિસ્ટમની વાત બરાબર સમજશો તો જ તમને આ શ્લોકમાં વધારે ખબર પડશે. ભગવાને એવું કીધું છે, ઈશ્વરે જ્યારે કુદરતે જ્યારે રચના કરી ત્યારે 4 વિભાગ પાડ્યા. આ દુનિયા ચલાવવા માટે, આ સૃષ્ટિ ચલાવવા માટે, આ જીવન ચલાવવા માટે 4 વિભાગ. હાલમાં પણ એ વિભાગ પ્રમાણે કામ થઈ રહ્યું છે. એ વિભાગનું આપણે સમજીશું તો આ 4 વિભાગને આપણને ખબર પડશે. તો ક્ષત્રિય પહેલે તો બ્રાહ્મણ વિભાગ છે. બ્રાહ્મણ એ જાતિ આધારિત કોઈ એવું છે નહીં, કોઈ જગ્યાએ નહીં. વેદમાં ઉલ્લેખ છે કે ના ઉપનિષદમાં છે કે ના ગીતામાં પણ છે, એવું કોઈ ઉલ્લેખ નથી. તો પહેલી વસ્તુ એ કે બ્રાહ્મણ છે એ વિભાગ છે. જે લોકો શિક્ષણને લગતું કામ કરી રહ્યા છે, જે લોકો બરાબર સમજવાની જરૂર છે. આ શ્લોક સમજાશે તો પછી આપણે કોઈને પણ જવાબ આપવાની આપણી પાસે એક હિંમત, એક તાકાત, આપણી પાસે એક બળ મળશે. તો બ્રાહ્મણ એ વર્ણ એટલે કે વિભાગ છે. ક્ષત્રિય એ પણ વિભાગ છે, વૈશ્ય પણ વિભાગ છે અને શૂદ્ર પણ વિભાગ છે. 4 વિભાગ છે મિત્રો. અને આ જે લોકો શિક્ષણને લગતું કામ કરી રહ્યા છે, હાલમાં પ્રાથમિક લેવલનું હોય, માધ્યમિક લેવલનું હોય કે પછી કોલેજ લેવલનું હોય, એ જે શિક્ષણના લેવલનું જે બી કામ કરે છે, હાલની દ્રષ્ટિએ હું વાત કરું છું, આપણે આગળની પહેલાંની પછી પૂર્વની જે વાત પછી કરીએ છીએ, પહેલાં બરાબર સમજીએ. હાલની અંદર જે શિક્ષણ વિભાગમાં જે પણ કામ કરે છે એ બધા બ્રાહ્મણ વિભાગમાં કામ કરે છે. જે વૈદિક રીતિ પ્રમાણે જે વાત એ વિભાગમાં કામ કરી રહ્યા છે. પછી ક્ષત્રિયમાં હાલમાં જે પોલીસની ભરતી હોય કે પોલીસ વિભાગમાં જે કામ કરે છે, અને સંરક્ષક એટલે કે બોર્ડર ઉપર આર્મી જે લશ્કર છે એ કામ કરે છે, એ બધા ક્ષત્રિય વિભાગમાં કામ કરે છે. હાલની દ્રષ્ટિએ આપણે વિભાગની જે એ પ્રમાણે ચાલી રહ્યું છે, આપણે જે વૈદિક યુગની જે વિભાગ હતા હાલ ચાલી રહ્યા છે. તો શિક્ષણ વિભાગમાં કામ કરે તમામ જ્ઞાતિના લોકો કામ કરી રહ્યા છે. તમામ જ્ઞાતિના લોકો એમાં ભરતી થઈ રહેલા છે. ક્ષત્રિય વિભાગ હાલ છે એ પોલીસની ભરતી હોય કે ચાહે લશ્કરની આર્મીની ભરતી હોય, એની અંદર પણ તમામ જાતિના લોકો, તમામ ધર્મના લોકો અંદર ભરતી થઈ રહ્યા છે. એટલે એ વિભાગ. ત્રીજો વિભાગ છે વૈશ્ય. વૈશ્ય એટલે કે વ્યાપાર. જે લોકો વ્યાપાર કરી રહ્યા છે એ કોઈ પણ જાતિના હોય. અહીંયા આપણે કોઈ પણ શહેરની અંદર વાત કરો તો જેટલી દુકાનો છે જે વ્યાપાર કરતા, વાણિજ્ય વ્યાપાર,
એની અંદર તમામ ધર્મના તમામ જાતિના લોકો કામ કરી રહ્યા છે. ચોથું છે શૂદ્ર વિભાગ. શૂદ્ર વિભાગ સેવક વિભાગ. સેવક વિભાગ એવો છે કે જે કોઈ મતલબ કે પ્રેક્ટિકલ કામ કરી રહ્યા છે, કે ભાઈ કોઈ કળાનું કામ કરે છે, ભાઈ કે સુથારી કામ છે, લુહારી કામ છે, પછી જે માટલા બનાવવાનું કામ છે, કાપડ વણવાનું કામ છે, પછી ચંપલ બનાવવાનું કામ છે, એવા તમામે તમામ જે કામ એ બધા શૂદ્ર વિભાગમાં આવે. તો આ રીતે 4 વિભાગ પહેલાં પણ હતા, હાલ પણ સમજવાનો કોશિશ કર્યો, હાલ પણ છે, પણ વચ્ચેનો એવો યુગ આવી ગયો, એમાં કોઈએ મિક્સિંગ ફિક્સિંગ કરી નાખ્યું. બાકી વેદકાળ સમયમાં ક્યારેય આવું જાતિ આધારિત વર્ણ વ્યવસ્થા હતી નહીં. એ બરાબર સમજી લેવાની જરૂર છે. તમામ સનાતની વ્યક્તિઓએ બરાબર માનવ ધર્મને સમજતા તમામ લોકો, સનાતન ધર્મ એટલે માનવ ધર્મ, સનાતની એટલે કે માનવ ધર્મને ચીલે ચાલનારા, તો તમામે બરાબર સમજવાની જરૂર છે કે ભાઈ વેદકાળ સમયમાં પણ જાતિ આધારિત. વચ્ચે એવો સમય આવી ગયો, એજ્યુકેશન આપણું જાતે કરીને વિદેશીઓએ આપણા એજ્યુકેશનને બંધ કર્યું, અને એ સમયે એ લોકોએ આપણને એક ઘુસાડી દીધું છે. એમણે એ લોકો એટલા ચાલાક હતા કે એમને ખબર આ વસ્તુ અમે કરશું તો આના 50 વર્ષ પછી 100 વર્ષ પછી શું એનું દુષ્પરિણામ આવવાની એમને ખબર હતી. એટલે વચ્ચેના કાળમાં એવું ઘુસાડી દીધું, અને જે આ જાતિ આધારિત વર્ણ વ્યવસ્થા છે એવું ઠોકી બેસાડવામાં આવ્યું. એના કારણે પ્રશ્નો ઊભા થાય. હવે આપણે આ શ્લોકમાં જરા જોઈ લઈએ તો એવું કે સ્ત્રીઓને કેમ, સ્ત્રીઓ તો કોઈ વિભાગમાં આમ જોવા જઈએ બધા વિભાગમાં આવતી હોય તો સ્ત્રીઓનો કેમ, પણ કૃષ્ણ ભગવાનને લાગ્યું હશે કે આ જે 4 વર્ણ પ્રમાણે હવે ધીમે ધીમે આ લોકોનું મહત્ત્વ ઘટતું લાગે છે. એટલે જ્યારે ઘટતું લાગ્યું ત્યારે એમણે પહેલાં એમનું નામ ઉલ્લેખ કર્યો કે ભાઈ સ્ત્રીઓ હોય, વૈશ્યો હોય, શૂદ્ર હોય કે પાપયોની. એટલે પાપયોની એટલે કેવા, આપણે વિચાર કરીએ આ પાપયોની કોને કહેવાના, તો પાપયોની એવા કે જેમની ગયા જન્મની અંદર જે ટકાવારી તેની પુણ્યની ટકાવારી ઓછી હતી અને એવી જગ્યાએ એમને જન્મ મળ્યો છે, તો એના આપણે પાપયોની કહી શકીએ. બરાબર. તો એવા ઓછી ટકાવારીને કારણે એમના ગયા જન્મ કર્મના કારણે એમને જે જગ્યાએ જન્મ મળવો જોઈએ એ જગ્યાએ ના મળ્યો, એને આપણે પાપયોની કહી શકીએ. બીજા પાપયોની એને પણ કહેવાય કે જેને એવું કામ એના નસીબમાં મળ્યું હોય કે એના કામથી સંતુષ્ટ ના હોય, ના ગમતું કામ આવે. બરાબર. જલ્લાદ હોય તો જલ્લાદનું કામ છે કે લોકોના ગળાની જે રસ્સી છે એને ખેંચી અને મારવાનું કામ આવે, તો એવા લોકોને ગમે નહીં. તો એવા પણ જે અંદરથી જે મૂંઝાતા હોય એવા પણ પાપયોની, જે ચાંડાલ શબ્દ, આપણે ચાંડાલ શબ્દ વાપર્યો છે ઘણી જગ્યાએ. ચાંડાલ કે એવી પ્રવૃત્તિ હોય કે ઓછી પણ ગમતી હોય, તો આવાને આપણે પાપયોની જીવ કહી શકીએ. તો એવા કામ કરતા અંદર મનથી મૂંઝાતા હોય તો પણ એવું કહે છે કે ભગવાન પરમ ગતિ એમને મળે છે, ભગવાન પરમ ગતિ આપે છે. સ્ત્રીઓ તો મહાભારતના કાળ દરમિયાન પણ સ્ત્રીઓનું મહત્ત્વ ધીમે ધીમે ઘટવા લાગ્યું હતું, કેમ કે કળિયુગની શરૂઆત થઈ ગઈ હતી, સમય એવો આવ્યો હતો. તો શ્રી કૃષ્ણ ભગવાનને એવું લાગ્યું કે સ્ત્રીઓને, કેમ કે એમના સમયમાં પણ એવું બન્યું હતું, દ્રૌપદીનો આપણો કિસ્સો આપણને ખબર છે. બરાબર. તો એવો સમય શરૂઆત થઈ ગઈ હતી ત્યારે એમણે એવું કીધું કે પહેલાં સ્ત્રીઓને ના આપ્યું, પહેલાં સ્ત્રીઓનું મહત્ત્વ આપ્યું કે ભાઈ સ્ત્રીઓ પણ પરમ ગતિને પામી શકે છે. એટલે કોઈ ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ એવું ના કહે કે સ્ત્રીઓ નીચી છે. એ બરાબર. ભગવાને સૌથી વધારે જવાબદારી આ દુનિયાની અંદર સૌથી વધારે જવાબદારી છે એ જ્યારે ભાગીદારીની વાત આવે છે મનુષ્ય તરીકેની, તો પુરુષ અને સ્ત્રીની અંદર તો ભગવાન સ્ત્રીને વધારે કામ ભાગીદારી આપી છે. એટલે વધારે ઊંચું સ્થાન સ્ત્રીઓનું સામ જોવા જઈએ તો પુરુષો કરતાં. તો કૃષ્ણ ભગવાને છે એમણે સ્ત્રીઓને પહેલું નામ રાખ્યું, પછી વૈશ્ય અને શૂદ્ર બધાનું કીધું. એટલે આ તમામે તમામ લોકો, 4 વિભાગના લોકો, 4 વિભાગમાં કામ કરતા તમામ લોકો,
બરાબર. બધાને વેદ ભણવાનો અધિકાર છે, ઉપનિષદ ભણવાનો પણ અધિકાર છે અને ગીતાનો અભ્યાસ કરવાનો પણ અધિકાર છે. વચ્ચે એવું ઘુસાડવામાં આવ્યું કે ભાઈ અમુક લોકો જ વેદોનો અભ્યાસ કરી શકે. એ ખરેખર કોઈ જગ્યાએ હતું જ નહીં. ત્યારે બરાબર અભ્યાસ કરશો ત્યારે. તો મિત્રો, એવા વચ્ચે આપણને જે મિક્સિંગ ફિક્સિંગ કર્યું છે એમાં આપણા લોકો કોઈ નહોતા, પણ પકડ્યું આપણા લોકોએ. કરવાવાળા બીજા હતા, ઘુસાડ્યું બીજા એ લોકોએ, વિદેશીઓએ લોકો ઘુસાડ્યું. અને જેને આપણે પકડ્યું અભણ અવસ્થામાં, કે જે આપણે સાક્ષરતાનું પ્રમાણ ખૂબ ઘટી ગયું હતું એ ટાઈમે. 1947ની વાત કરીએ ને તો 1947માં સાક્ષરતાનું પ્રમાણ માત્ર 12% ઓફિશિયલી. આમ અનઓફિશિયલી તો 7% હતું. અંગ્રેજો આ દેશને છોડીને ગયા ત્યારે માત્ર 7% લોકો સાક્ષર હતા. સાક્ષર એટલે પોસ્ટ ગ્રેજ્યુએટવાળા નહીં, બધા ભેગા થઈ અને 7%. તો 93% લોકો, 90% લોકો અભણ હતા. તો 250 વર્ષ પછી પણ અંગ્રેજોએ આપણને 90% નિરક્ષરતા આપીને જ ગયા હતા. એ પછી ઘણો કાળ વચ્ચે આવી ગયો હતો, જે આપણી શાળાઓ બંધ કરવામાં આવી હતી. એ સમયમાં જ્યારે શિક્ષણ બંધ થાય ને ત્યારે પછી સમજ ઓછી થઈ જાય. સમજ ઓછી થાય ત્યારે ગમે તે વસ્તુ તમને કહેવામાં આવે તમે સાચી માની જાઓ. ત્યારે આ વસ્તુ અંદર આવી. આ વાત ઉપર વધારે વાત કરવા એટલા માટે છે કે ખૂબ જ જરૂરી વસ્તુ છે આ. તો મિત્રો, બરાબર સમજી લઈએ કે ભાઈ કોઈ પણ વિભાગને કામ કરતો હોય એ ભગવાનને શરણે જાય એને પરમ ગતિ પામે અને પામે. બધા જ પરમ ગતિના હકદાર છે. પછી જુઓ 33મો શ્લોક જોઈશું આપણે અહીંયા. કિમ પુન બ્રાહ્મણા પુણ્યા ભક્તા રાજસ્તયસ્તથા અનિત્યમ સુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમાં. જો આ લોકો પરમ ગતિને પામી જતા હોય તો પુણ્યશાળી બ્રાહ્મણો તથા રાજશ્રી ભક્તો મારે શરણ થઈને પરમ ગતિને પામે છે. સુખ વિનાનું ક્ષણ ભંગુર આ મનુષ્ય શરીર પામીને નિરંતર મને ભજ. ભગવાને એવું કીધું કે તું મને ભજ. બરાબર. પહેલાં 4ની વાત કરી અને પછી બીજા 2ની વાત કરી. બ્રાહ્મણ વિભાગ અને રાજાઓનો વિભાગ, એટલે રાજશ્રી ક્ષત્રિયોનો વિભાગની પાછળ વાત કરી કે જે બ્રાહ્મણ વિભાગમાં કામ કરે છે અને ક્ષત્રિય વિભાગમાં કામ કરે છે એ લોકો પણ જેમ પેલા લોકો બી થઈ વિભાગ કામ કરતા લોકો મને પામી શકે છે એમ અહીંયા પણ મને પામી શકે છે. પણ કેવું કીધું ખબર છે? સુખ વિનાનું ક્ષણ ભંગુર. આ લોક એવો છે. આમ જોઈએ તો સુખ તો છે પણ પરમેનન્ટ સુખ છે નહીં. જ્યાં સુધી જ્ઞાનની અવસ્થા નહીં હોય, જ્યાં સુધી જ્ઞાન અવસ્થા નહીં આવે ત્યાં સુધી પરમેનન્ટ સુખની પ્રાપ્તિ થવાની નથી. એટલે ક્ષણભંગુર કીધું. કેમ ક્ષણભંગુર કીધું? ક્યારે શું થાય એનું નક્કી નથી. આજે અહીંયા વાત કરી રહ્યા છે આપણે, કાલ સવારે આ વાત કરનાર ન પણ હોય, એની કોઈ ડેટ નક્કી નથી કે ભાઈ આ તારીખે આ વસ્તુ બનવાની છે. તો એને ક્ષણભંગુર કહેવાય. અને અસુખમ એટલે સુખ વગરનું. એટલે અહીંયા જે સુખ મળે છે આ લોકની અંદર એ છે પરમેનન્ટ નથી. બરાબર. અને પરમેનન્ટ સુખ જોઈતું હોય તો ઈશ્વરના શરણમાં જઈ જ્ઞાન માર્ગ અપનાવીએ તો પરમેનન્ટ સુખ આપણને મળે, એવું ભગવાનનું કહેવું છે. એટલે તું મને ભજ, એટલે ઈશ્વરને ભજવાનું કીધું છે. 34મો શ્લોક જોઈશું આપણે. મન મના ભવમદ ભક્તો મધ્યાજીમામ નમસ્કુરુ મામે વૈશશી યુક્તેવ આત્માનમમ મત્પરાયણમ. મારામાં મનને પરો, મારો ભક્ત બન, મારું પૂજન કરનારું થા, મને પ્રણામ કર. આ રીતે આત્માને મારે પ્રણામ થયેલું તું મને જ પામીશ. બરાબર. આપણે સમજી લઈએ. અમુક શ્લોકો હશે એમાં થોડું વધારે ડિટેલમાં સમજી લઈશું. મિત્રો, એકવાર આપણને શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોની સમજ પડી જશે પછી વારંવાર એ સમજ લેવાની જરૂર નહીં પડે.
પછી જ્યારે પણ અભ્યાસ કરશું અને એ શ્લોકો નજર જશે એટલે આપણને એ ભાવાર્થ હશે, એ ભાવાર્થ આપણને સમજાઈ જશે. એટલે જ આપણે ગીતા ભાવાંજલિ, ભાવની અંજલિ, જે શ્રેષ્ઠ ભાવ છે, જે સંતોએ ઋષિમુનિએ આપણને જે ભાવ આપ્યા છે એ ભાવને આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છે. તો અહીંયા મારામાં 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 આપણો અહીં વારંવાર એવો શબ્દ આવે છે, બરાબર, કે મને મને. તો આપણને એમ થાય મને મને એટલે કોને? કે મારામાં મન પરો મારો ભક્ત થાય. જુઓ, અહીંયા પરમપિતા પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ માધ્યમ બન્યા છે. આપણે અગાઉ પણ કહ્યું હતું કે ઈશ્વર છે નિર્ગુણ નિરાકાર છે અને એના મનુષ્યોને માટે સંદેશ જ્ઞાન મોકલવું હશે તો એના માટે જબરજસ્ત માધ્યમ જોઈએ, એવા મહાપુરુષ જોઈએ, એવા પૂર્ણ પુરુષોત્તમ જોઈએ, એવા મર્યાદા પુરુષોત્તમ જોઈએ. એવા શ્રેષ્ઠ પુરુષોત્તમ હોય એના દ્વારા જ આપણને ઈશ્વરની વાણી, આર્ષવાણી આપણને, વેદવાણી, વેદ એટલે જ્ઞાન, જ્ઞાનવાણી આપણને ત્યાંથી મળે. તો આપણને ઘણા વાર કહું છું કે શ્રી કૃષ્ણ ભગવાન જેવું ઊંચામાં ઊંચું ટાવર, જ્ઞાનનું ટાવર, એવા ભગવાન જે કર્મો કરી અને ભગવાન બન્યા. આ દુનિયાની અંદર જન્મ લીધું. જન્મ તો બધા જ આપણે જેટલા બી આ દુનિયાની અંદર જેટલા બી 7 અબજ કે જેટલા બી લોકો છે બધા અવતરણવાળા છે, બધાનું અવતરણ થયું છે. આમ જોઈએ તો એક મનુષ્ય અવતાર જ છે. પણ જ્યારે શ્રેષ્ઠ કર્મો કરી અંતઃકરણ શુદ્ધિ કરીએ ત્યારે આપણે એ કક્ષામાં પહોંચી શકીએ. પણ જે પહોંચી ગયેલા છે એમના થ્રુ જ આપણને જ્ઞાનવાણી મળે. શ્રી કૃષ્ણ ભગવાન થ્રુ જ્યારે આ જ્ઞાનની વાણી પ્રાપ્ત આપણને થઈ ત્યારે એમણે યોગેશ્વર સ્વરૂપ કીધા. યોગ એટલે જોડાણ સ્વરૂપ, એટલે પરમપિતા પરમાત્મા સાથે જોડાણ થઈ ગયું અને એ દ્વારા આપણને એ જ્ઞાનવાણી મળી. બરાબર. તો મને મને જે શબ્દ આવે એટલે પરમપિતા પરમાત્માને ઓમ, જ્યાં આપણે નામ સ્વરૂપ ઓમ છે, બરાબર. તો એવું ઓમને પરમપિતા પરમાત્માને એના પર ઈશ્વર કહીએ, અલ્લાહ કહીએ, ગોડ કહીએ, કોઈ પણ નામ આપીએ, બરાબર. તો પરમપિતા પરમાત્મા દુનિયા ચલાવવાળા એમને એની અંદર મન પરોવવાનું, પછી એમના ભક્ત થવા, એમની ભક્તિ કરવાની, એમનું પૂજન કરવાનું અને એમને પ્રણામ કરવાના. અને આપણું જે આખું અસ્તિત્વ છે, બરાબર, જીવાત્મા કહેવાય. જીવાત્મામાં 3 વસ્તુ આવી જાય: હાર્ડવેર, સોફ્ટવેરના પાવર, કરંટ, આત્મતત્વ. એ 3 વસ્તુ ભગવાનને પરાયણ થાય ત્યારે જ આપણે એમને પ્રાપ્તિ કરીએ, ત્યારે જ આપણે એમને મેળવી શકીએ, એવું ભગવાન શ્રી કૃષ્ણનું કહેવું છે. મિત્રો, આપણે તે 34મો શ્લોક અહીંયા પૂર્ણ થાય છે અને આપણું અધ્યાય 9 રાજવિદ્યા રાજગૃહ્ય યોગ એ આપણો અહીંયા સમાપ્ત થાય છે. ત્યારે એને છેલ્લે લીટી આવે છે: ઓમ તસ્દિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે રાજવિદ્યા રાજગૃહ્યો નામ 9મો અધ્યાય પરમાત્માને સમર્પણ. તો આ 9 અધ્યાય આપણે જોઈ ગયા છે. તો મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા, બરાબર, એને બરાબર સમજવાની કોશિશ કરીએ. કૃષ્ણ ભગવાનની પાસે અર્જુન આવ્યા, બરાબર, અને એમણે કીધું કે હું મુશ્કેલીમાં, હું મૂંઝવણમાં છું. એમની પાસે દ્વિધા એટલે કે 2 ભાવ ઊભા થાય કે આ કરું કે પેલું કરું. ત્યારે શ્રેષ્ઠ માર્ગ છે એ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને બતાવ્યું. અને એવું ને એવું ઘણા કહું છું કે એવું ને એવું આપણા જીવનમાં પણ બને કે ભાઈ 2 માર્ગ એવા આવે ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ, મૂંઝમાં મુકાઈએ ત્યારે પણ આપણી પાસે શ્રી કૃષ્ણની વાણી તૈયાર છે. શ્રી કૃષ્ણ ભગવાને માખણ ખાધું ખરું, બરાબર, પણ માખણ આપણને આપતા પણ ગયા, માખણ આપણને પીરસીને ગયા.
જેમ એમણે ખાધું એમ આપણને ખવડાવવા માટે એમણે ગીતા નામનું આ જે પરમ જ્ઞાન સ્વરૂપ તત્વ છે, પરમ ગ્રંથ છે, એ આપણને આપતા ગયા છે. તો બરાબર એનો તટસ્થ ભાવે અભ્યાસ કરશું. કોઈ પણ પ્રકારના મગજમાંથી ગ્રંથિઓ સંશય વિના અભ્યાસ કરે ત્યારે એનો માનવ ગ્રંથ લાગે, માનવ ધર્મનો ગ્રંથ લાગે. તો આપણે એ માનવ ધર્મના ગ્રંથનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. દર શનિવારે 9:30 થી 10 વાગ્યા સુધી અડધો કલાક માટે આપણે જોડાશું અને માનવ ધર્મ, સનાતન ધર્મના એવા પવિત્ર ગ્રંથ એવા શ્રીમદ ભગવદ્ ગીતાને સમજવાનો પ્રયત્ન કરશું. નિયમિત અભ્યાસ કરશું. એકવાર એના ભાવને સમજી લઈએ પછી જ્યારે પણ આપણે એનો જે અભ્યાસ કરીએ તેને આપણને એ ભાવ પાકો થઈ જાય. બરાબર. તો આજે અહીંયા અડધો કલાક સમય પૂર્ણ થાય છે. આવતા શનિવારે અધ્યાય 10મો વિભૂતિ યોગ એ આપણે જોઈશું અને આપણે શ્લોક બોલી અને આજનું આપણું સેશન નંબર 52 અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. વસુદેવ સુતમ દેવમ કંસચારૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. રાત્રે સૂતા પહેલાં બોલવાનો શ્લોક. બરાબર. કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણનયનજમ વા માનસમ વા પરાધમ વિહિતમ વા સર્વમેતત્ ક્ષમસ્વ. જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યત્મના વા પ્રકૃતે સ્વભાવાत् કરોમિ યદ્યદ્ સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. જે આપણે કામ કરીએ, અહીંયા વાત આવી છેલ્લા શ્લોકમાં કે બધું મને અર્પણ કર. અગાઉ પણ આવી ગઈ હતી કે મારામાં બધું મન પરો. તો આપણે આ અડધો કલાક આપણો જે છે એ ભગવાનને સોંપી અને આપણે અભિમાન મુક્ત, દેહાભિમાન મુક્ત અથવા સ્વાભિમાન મુક્ત થઈએ. બરાબર. તો આપણે અભિમાન મુક્ત થવા માટે ભગવાનના શરણની અંદર આપણે જે કાંઈક અડધો કલાકનું જે કાર્ય કર્યું શ્રવણથી, કથનથી, આપણે એમને સમર્પિત કરીએ છીએ અને આજનું આપણે સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા.